વલસાડ જિલ્લાના વાપીમાં બોર્ડર પોલીસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહારાષ્ટ્રના પાલઘર, નાસિક અને કેન્દ્રશાસિત પ્રદેશ વલસાડ જિલ્લાને અડીને આવેલા દમણ અને સેલવાસા અને ગુજરાતના ડાંગ જિલ્લાના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા, જેનું મુખ્ય કારણ પ્રોહિબિશન એક્ટ હેઠળની કાર્યવાહી હતી। 31 ડિસેમ્બરની આવતા કાર્યવાહી કરવામાં આવશે। 31 ડિસેમ્બર માટે કેવા પ્રકારના એક્શન પ્લાન બનાવાશે અને આગામી દિવસોમાં ગુજરાતમાં દારૂબંધી ધારા હેઠળ કેવા પગલાં લેવાશે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને સમગ્ર વલસાડ જિલ્લા પોલીસ અને આજુબાજુના તમામ પોલીસ અધિકારીઓ એલર્ટ પર જોવા મળશે। વલસાડ પોલીસ પ્રશાસન દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ, સેલવાસ, મહારાષ્ટ્ર સાથે ગુજરાતની સરહદ પર વાપીમાં હોટેલ ગેલેક્સી ખાતે બોર્ડર પોલીસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 31મી ડિસેમ્બરે દમણમાં આવતા પ્રવાસીઓ અને નવા વર્ષની ઉજવણી માટે દમણમાંથી ઓછા ઓર્ડર સાથે દારૂ પીને ગુજરાતમાં પ્રવેશતા લોકો ઝડપાશે, તેમજ વાહનમાં દારૂની બોટલ સાથે પકડાશે તો પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવશે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ બેઠકમાં વલસાડ જિલ્લા એસપી સહિત એલસીબી પીઆઈ બારહર, એસઓજી પીઆઈ ગોસ્વામી, ભીલંગ પીએસઆઈ, ઉમરગાંવ પીઆઈ અને ગુજરાતની સરહદે આવેલા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ, દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રના પોલીસ અધિકારીઓ, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખો તેમજ તેના સભ્યો સહિત વલસાડ જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકે મીટિંગને લગતી માહિતી આપતા જણાવ્યું કે 25 ડિસેમ્બર 2023ના નાતાલના દિવસથી વલસાડ જિલ્લામાં એસઓજી સહિતની પોલીસ ટીમ સક્રિય છે અને આ 2 દિવસમાં જ પોલીસ વિભાગે 3થી વધુ ગુના નોંધ્યા છે। ગેરકાયદેસર દારૂ ઝડપવાના ગુણવત્તા કેસો તેમજ 31મી ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને સમગ્ર વલસાડ જિલ્લામાં 30થી વધુ ચેકપોસ્ટ બનાવવામાં આવશે, જેમાં પીક અવર્સ દરમિયાન સબ ઇન્સ્પેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ ચેકિંગ કરશે। એસઆરપીની ટીમ બનાવવામાં આવી રહી છે। ડીજીપી સાહેબ દ્વારા મોકલવામાં આવેલ છે તે ટીમના 50 સભ્યોની પણ મદદ લેવામાં આવશે। આ ઉપરાંત આવતીકાલથી જ જિલ્લાના તમામ પાર્ટી પ્લોટ અને ફાર્મ હાઉસની ચેકિંગ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી રહી છે। આ અંગે કોલ કરીને મીટિંગ પણ યોજવામાં આવશે। તમામ ફાર્મ હાઉસ અને પાર્ટી પ્લોટના માલિકો તેમજ નજીકના સરહદી જિલ્લા પાલઘર, નાસિક, દમણ, સેલવાસ, ડાંગના નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ સ્ટેશનના પ્રભારી સાથે બોર્ડર ક્રાઇમ મીટિંગ અને બોર્ડર કોન્ફરન્સ, જેમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારીને પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે અને તેમની સંબંધિત બેઠકમાં વલસાડ જિલ્લાના સરહદી જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓને લગતી જરૂરી માહિતીની આપ-લે કરવામાં આવશે। 31મી ડિસેમ્બરની જે તૈયારીઓ છે એ બાબતે પણ આજે ચર્ચા થવાની છે અને મેં કહ્યું એ પ્રમાણે ચેકપોસ્ટ ઉપર કમ્બાઇન્ડ વ્હીકલ ચેકિંગ આગામી દિવસોમાં સામસામેના દમણની સાથે ઉમરગામનું ચેકિંગ થશે, એ જ રીતે નાસિકની સાથે ભિલાડનું ચેકિંગ થશે, પાલઘર સાથે, એમ બંને પોલીસ સ્ટેશનની બોર્ડરિંગ પોલીસ સ્ટેશનની ટીમો ચેકપોસ્ટ ઉપર વ્હીકલ ચેકિંગ કરશે। સમગ્ર વલસાડ જિલ્લામાં જે હાલ કાર્યરત 18 ચેકપોસ્ટ છે એની ઉપરાંત અન્ય 20 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે। કુલ મળીને 35 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે। દરેક ચેકપોસ્ટ ઉપર અધિકારીઓને ડિપ્લોય કરવામાં આવશે। એસઆરપીની એક કંપની પણ અલગથી ડીજીપી સાહેબે અમને ફાળવેલી છે, એ કંપનીનો પણ પારડી છે, ધરમપુર છે, ભિલાડ છે, પોલીસ સ્ટેશનનો ઉપયોગ કરવામાં આવશે અને અત્યારથી જ અમે મીડિયાના મિત્રોના માધ્યમથી વલસાડ જિલ્લાની અને આજુબાજુના જિલ્લાઓમાંથી જે બહાર પાર્ટી માટે કે કોઈ પણ જતા એ તમામ લોકોને નમ્ર વિનંતી કરીશું કે ભાઈ આવા કોઈપણ પ્રકારની પ્રવૃત્તિમાં જો આપ લિપ્ત મળી આવશો તો આપની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। વલસાડ જિલ્લાના તમામ અધિકારીઓ એ 28, 29, 30, 31 એ તમામ દિવસોમાં બોર્ડર ચેકપોસ્ટ ઉપર એલર્ટ રહેશે। સાથે આવતીકાલથી જ આખા જિલ્લાના તમામ ફાર્મ હાઉસીસ, પાર્ટી પ્લોટ જ્યાં પણ 31ની પાર્ટી માટેની મંજૂરી લેવાની બાકી છે, હું રિક્વેસ્ટ કરીશ કે કલેક્ટર કચેરીમાંથી મંજૂરી લઈ લેવામાં આવે। વિના મંજૂરીએ જો કોઈપણ પ્રકારની પાર્ટીનું કોઈ આયોજન કરશે તો એના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે। આની સાથે એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાનગી રીતે તમામ જે ગોડાઉન્સ છે,
વાપી એરિયામાં કે ઉમરગામ એરિયામાં કે ભીલાડ એરિયામાં કે વલસાડ જે પણ બંધ ગોડાઉન છે એવા ગોડાઉનમાં પણ રેડ કરવામાં આવશે અને ક્યાંય પણ દારૂનો જથ્થો મળી આવશે તો સફળ કેસ કરવામાં આવશે.